હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. ક્લાસ 11નો ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. એમાં આપણે બોહરનો નમૂનો ભણી ચૂક્યા છીએ. બોહરના નમૂનામાં અમુક રહેલી ખામીઓને કારણે એક નવા નમૂનાની જરૂર પડી અને એ છે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો. હવે આ નમૂનાના નિર્માણમાં બે ઘટનાઓએ મહત્વનું યોગદાન આપ્યું છે. પહેલું છે દ્રવ્યની દ્વૈત વર્તણૂક અને બીજું છે હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત. અત્યાર સુધી આપણને ખબર હતી કે જે પ્રકાશ છે એ દ્વૈત વર્તણૂક ધરાવે છે, એટલે કે તે તરંગ સ્વરૂપે બી છે અને કણ સ્વભાવ પણ ધરાવે છે. દ્રવ્યની દ્વૈત વર્તણૂક એટલે કે જે દ્રવ્ય છે એટલે કે જે કણ છે એ આપણને ખબર છે કે કણ સ્વરૂપ તો ધરાવે છે, દ્રવ્ય કણ સ્વરૂપ તો ધરાવે છે, પણ દ બ્રોગલીએ કહ્યું કે જે દ્રવ્ય છે એ તરંગ સ્વભાવ પણ ધરાવે છે. બે સ્વભાવ ધરાવે છે, કણ અને તરંગ. માટે આ શું છે કે દ્રવ્યની દ્વૈત વર્તણૂક. આ કોણે કહ્યું? દ બ્રોગલીએ કહ્યું. દ બ્રોગલી. ઓકે, તેમણે કહ્યું કે દ્રવ્યનો સૌથી નાનો ઘટક આપણને ખબર છે ઇલેક્ટ્રોન છે. મતલબ પરમાણુ છે અને પરમાણુમાં ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન જે છે એ કણ સ્વભાવ તો ધરાવે જ છે અને બીજું તે તરંગ સ્વભાવ ધરાવે છે. આપણને ખબર છે ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.1 × 10⁻31 kg. દળ ઘણું નાનું છે અને એની સ્પીડ, જે ઇલેક્ટ્રોનની સ્પીડ છે, જે વેગ છે એ ખૂબ વધારે છે. કંઈક 10⁻6 એવું કંઈક છે, 2.18 10⁶ અને પ્રકાશનો કેટલો હતો? 3.8 × 10⁸ મીટર સેકન્ડ ઇનવર્સ. તો આ છે પ્રકાશની ઝડપ અને આ છે ઇલેક્ટ્રોનની ઝડપ. તો થોડીક ઓછી છે પણ લગભગ એના જેટલી છે. તો મતલબ ઇલેક્ટ્રોન ખૂબ સ્પીડમાં હોય છે અને એનું જે દળ છે એ ખૂબ ઓછું છે. એક તો નાનો છે, બીજું એની સ્પીડ વધારે છે. તો જ્યારે એ ગતિ કરે છે ત્યારે એવું લાગે છે કે મતલબ પ્રકાશ જેવું, તરંગ જેવું દેખાય છે, તરંગ સ્વરૂપે. માટે દ બ્રોગલીએ કહ્યું કે તે તરંગ સ્વભાવ પણ ધરાવતો હશે. હવે તરંગ સ્વભાવ ધરાવી છે તો એની કંઈક તરંગ લંબાઈ પણ હશે, લેમડા તરંગ લંબાઈ પણ હશે. એના માટે એમણે એક સૂત્ર આપ્યું તરંગ લંબાઈ માટે કે લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p. હવે કણ છે તો આખીર એનો કંઈક માસ હશે, એમ કંઈક દળ હશે અને વેગ તો છે, ગતિમાં છે તો h/p, જ્યાં h/p શું છે? વેગમાન. અને p ઇઝ ઇક્વલ્સ ટુ mv પણ થાય, દળ ગુણ્યા વેગ. તો h/mv. h તો ખબર છે કે પ્લાન્ક અચળાંક છે, 6.626 × 10⁻34 અને આ દળ અને વેગ છે. તો આ થયું એક સૂત્ર. આ છે દ બ્રોગલીની તરંગ લંબાઈનું સૂત્ર. તો કોઈ પણ પદાર્થ જે ગતિમાં છે તે તરંગ સ્વભાવ ધરાવે છે. અને કોઈ પદાર્થ છે તો ઓફકોર્સ કણ સ્વભાવ તો ધરાવે છે, પણ જો ગતિમાં હશે તો એ તરંગ સ્વભાવ ધરાવે છે. પણ આ જે વસ્તુ છે એ વધારે વેલિડ શેના માટે છે? આ છે સૂક્ષ્મદર્શી પદાર્થ માટે. સૂક્ષ્મદર્શી પદાર્થ, માઇક્રોસ્કોપિક પદાર્થ, જે ખૂબ નાનું હોય અને દળ ઘણું ઓછું હોય. એ જો ગતિ કરશે તો એનું તરંગ સ્વભાવ ધરાવશે. એની તરંગ લંબાઈ આપણે માપી શકીશું. દેખો, સૂત્ર પરથી ખબર પડે છે કે લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ h/mv. જો દળ ઘણું નાનું હશે તો તરંગ લંબાઈ મોટી હશે અને તરંગ લંબાઈ મોટી હશે તો મતલબ એનો તરંગ સ્વભાવ આપણને દેખાશે. પણ જો આપણે ક્રિકેટ બોલની વાત કરીએ તો એનું કંઈક દળ હશે અને જો દળ વધારે હશે, લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ h/mv, જો દળ વધારે હશે લાઈક ક્રિકેટ બોલ, ટેનિસ બોલ, તો એની તરંગ લંબાઈ ઓછી હશે. અને તરંગ લંબાઈ ઓછી હોય તો માસ બહુ વધારે હોય, દળ બહુ વધારે હોય તો તરંગ લંબાઈ ખૂબ ઓછી હશે અને એનો તરંગ સ્વભાવ આપણને નરી આંખે નહીં જોઈ શકાશે. ઓકે, ઇલેક્ટ્રોન તરંગ સ્વભાવ કેમ દર્શાવે છે? કેમ કે એનું દળ ઘણું નાનું છે
અને સ્પીડ ખૂબ જ છે, વેગ ખૂબ વધારે છે, માટે એની તરંગ લંબાઈ આપણે ગણી શકીએ એવી છે. કોઈ વધારે દળ ધરાવતો પદાર્થ જો ગતિમાં હશે તો ભલે એની તરંગ લંબાઈ ઓછી હશે, પણ તરંગ લંબાઈ હશે તો ખરા જ. હવે અહીંયા ક્વેશ્ચનમાં આવેલું છે કે દળો છે, એનો અમુક વેગ આપેલો છે, તો એની તરંગ લંબાઈ ગણો. આખી દળો જે ગતિમાં છે એની અમુક તો તરંગ લંબાઈ હશે, ભલે ઓછી હશે પણ તરંગ લંબાઈ હશે, તો આપણને તરંગ લંબાઈ ગણવાની છે. તો લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન પી થાય છે, પણ અહીંયા દળ આપેલું છે તો એચ અપોન એમવી લઈએ. એચ કેટલું છે? 6.626 ગુણ્યા 10⁻³ અપોન દળ 0.1 kg છે, અને વી કેટલો છે? 10 મીટર પર સેકન્ડ. જે બી આન્સર આવશે એ શેમાં આવશે? લેમડા છે તો મીટરમાં. ઓકે, 6.626 ગુણ્યા 10 0.1 ગુણ્યા 10 એક થઈ ગયો, તો જ આન્સર શું આવ્યો? 6.626 ગુણ્યા 10⁻34. તો તરંગ લંબાઈ -34 આવી. સમજો છો, ખૂબ ઓછી આવી, પણ આવી તો ખરી તરંગ લંબાઈ, કેમ કે એ ગતિ કરે છે દળો એટલે. પણ આ તરંગ લંબાઈ આવી ખરી, પણ ખૂબ ઓછી છે, જે આપણને મતલબ માપન નથી કરી શકાતું. માટે ધ બ્રોગલીનો જે છે પૂર્વ ધારણા એ કોના માટે છે? સૂક્ષ્મદર્શી પદાર્થ માટે છે. બીજું, આ જે સૂત્ર છે લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન પી વેગમાન, એ પીની જગ્યાએ આપણે 2mke પણ લખી શકીએ છીએ. 2 ગુણ્યા એમ દળ છે, કે કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જા છે. જો ગતિ ઉર્જા આપેલી હોય અને તરંગ લંબાઈ ગણવાની હોય તો આપણને આ સૂત્ર યુઝ કરવાનું. હવે કેવી રીતે લાયા જો સમજવું હોય તો આપણને ખબર છે વેગમાન શું હોય છે? પી એમવી હોય છે. વીને કરતાં બનાવીએ તો શું આવે? પી અપોન એમ આવે. હવે ગતિ ઉર્જા જે છે કાઇનેટિક એનર્જી એ શું છે? હાફ mv². ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? હાફ mv². બસ હાફ એમ વીની કિંમત મૂકી દો, પી અપોન એમનો સ્ક્વેર, એટલે કે હાફ એમ પીનો સ્ક્વેર અપોન એમનો સ્ક્વેર. એમ કેન્સલ, એક એમ નીચે વધ્યું તો p² અપોન 2m. આ શું છે? કાઇનેટિક એનર્જી. કોની જગ્યાએ? અચ્છા, હવે પીને કરતાં બનાવીએ p² ને, તો શું આવશે? 2mke. આ છે પીનો સ્ક્વેર, તો p ઇઝ ઇક્વલ્સ ટુ વર્ગમૂળમાં 2mke. બસ, જેની કિંમત આપણે અહીંયા મૂકી 2mke. ઓકે, તો લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન વર્ગમૂળમાં 2mke કાઇનેટિક એનર્જી. જ્યારે કાઇનેટિક એનર્જી આપેલી હોય, તરંગ લંબાઈ પૂછી હોય તો આ જ સૂત્ર યુઝ કરવાનું. આના પરથી કોયડો છે. અહીંયા આપણને દળ આપેલું છે, ગતિ ઉર્જા આપેલી છે અને તરંગ લંબાઈ ગણવાની છે. તો આપણે યુઝ કર્યું છે સૂત્ર હાલ જે ભણ્યા કે લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન 2m કાઇનેટિક એનર્જી. ઓકે, એચ શું ગણવાનું છે? તરંગ લંબાઈ. ઓકે, 6h પ્લાન્ક અચળાંક છે 6.626 ગુણ્યા 10⁻34 અપોન વર્ગમૂળમાં 2 ગુણ્યા દળ આપેલું છે 9.1 ગુણ્યા 10⁻31 ગુણ્યા ગતિ ઉર્જા આપેલી છે 3 ગુણ્યા 10⁻25. બસ કિંમત મૂકી અને જવાબ લઈ દેવાનો. નીટમાં એવી કેલ્ક્યુલેશન આવશે કે જે એકદમ ઇઝી હોય, તમે કરી શકો એવી કેલ્ક્યુલેટર વગર. ઓકે, તો આ આન્સર આવી જશે. ઓકે, હવે નેક્સ્ટ કરીએ ટોપિક. બટ હજી એક કોયડો બાકી છે, કોયડો 2.14. કોયડો 2.14, લેમડા આટલા આપેલા છે તો ફોટોનનું દળ ગણો. ઓકે, એચ ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન પી પર દળ એમવી રાખીએ. ઓકે, લેમડા આપેલા છે 3.6, એંગસ્ટ્રોમમાં આપેલા છે, તો મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 10⁻10 કરવું પડે. ઇઝ ઇક્વલ્સ ટુ એચ 6.626 ગુણ્યા 10⁻34.
એમ દળ ગણવાનું છે ગુણ્યા વી ફોટોન મતલબ પ્રકાશનું જે એક કણ છે તો પ્રકાશની જ સ્પીડ લખવાની છે 3 ગુણ્યા 10⁻8 મીટર પર સેકન્ડ. બસ હવે એમને કરતા બનાવો 6.626 ગુણ્યા 10⁻34 અપોન 3.6 ગુણ્યા 10⁻10 ગુણ્યા 3 ગુણ્યા 10⁻8 જે આન્સર આવે એ. ઓકે, અરે -8 નહીં +8. પ્રકાશની સ્પીડ જેવી સ્પીડ તો કોઈની ના હોઈ શકે. -8 ની +8. ઓકે. ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનાના નિર્માણમાં એક બીજી ઘટનાએ એક વિકાસે ફાળો આપ્યો અને એ છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતા સિદ્ધાંત. નામથી ખબર પડે છે કે આમાં કંઈક તો અનિશ્ચિત હશે. ઓકે, તો હાઇઝનબર્ગે એમ કહ્યું કે કોઈ કણ હોય જેમ કે ઇલેક્ટ્રોન, એનું સ્થાન અને વેગ કે વેગમાન એક સાથે ચોકસાઈથી માપવું મુશ્કેલ છે, માપી શકાતું નથી. સ્થાન અને વેગમાન એક સાથે અને ચોકસાઈથી માપવું મુશ્કેલ નથી. જો આપણને ખબર હોય કે ભાઈ ઇલેક્ટ્રોન છે એનું સ્થાન મેં ગણ્યું, મેં જોયું ફિક્સ છે, સ્થાન ફિક્સ છે, અને એ જ સમયે જો વેગમાન બી ગણ્યું અને તમે એમ માનો છો કે જે સ્થાન ગણ્યું એ 100% સાચું છે, તો પછી વેગમાન માપવામાં જે ભૂલ આવશે એ ઇન્ફિનિટિવ આવશે. જો આ ગણ્યું તો આ ખોટું હશે, અને જો તમે શ્યોર હો કે ના ભાઈ વેગમાન જે ગણ્યું એ 100% શ્યોર છું એ સાચું છે, તો પછી આ સ્થાન જે માપ્યું એ ખોટું હશે. તો બંને એક સાથે અને બી ચોકસાઈથી માપવું અશક્ય છે. ઓકે, તો જે વેગમાનના સ્થાનના માપનમાં જે અનિશ્ચિતતા આવે છે એ શું છે? ડેલ્ટા એક્સ. અને વેગમાન માપનમાં જે અનિશ્ચિતતા આવે છે એ છે ડેલ્ટા પી. જો આ બંને સ્થાનમાં અનિશ્ચિતતા અને વેગમાનમાં અનિશ્ચિતતા આ બેનો ગુણાકાર કરીએ તો એ જે ભૂલ છે એ ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 4h/4π જેટલી હશે. સ્થાન માપનમાં અનિશ્ચિતતા ઇન્ટુ વેગમાન માપનમાં અનિશ્ચિતતા, એ જે ભૂલ છે એ ઓછામાં ઓછી આટલી ભૂલ આવશે h/4π જેટલી. એના કરતાં વધારે પણ હોઈ શકે છે, ગ્રેટર દેન આના કરતાં વધારે હોઈ શકે ઓર ઇક્વલ ટુ આટલી હોઈ શકે. આનાથી ઓછી ભૂલ ન હોઈ શકે. ઓકે, તો આ થયું એક સૂત્ર. આને આપણે બીજી રીતે પણ લખી શકીએ. આ વેગમાન છે, વેગના સંદર્ભમાં લખીએ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી, તો આપણને નીચે એમ કરવું પડે, માસ વી ઇન્ટુ એમ શું થાય? વેગમાન પી. તો આ પણ છે એક સૂત્ર. ઓકે, અને આ સિદ્ધાંત કોના માટે વેલિડ છે? માત્ર સૂક્ષ્મદર્શી પદાર્થ માટે, નાના પદાર્થ માટે, જે આમ ઠૂમ ગતિ કરે અને આપણને ગતિ કરે, અને આ છે એકદમ નાનો પદાર્થ જેનું દળ પણ ઓછું છે, એનું સ્થાન અને વેગ એક સાથે માપી ન શકીએ નાના પદાર્થ માટે. આપણે સૂત્ર શીખ્યા એના ઉપરથી એક કોયડો છે કે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનની પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન અંતર 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે કરવામાં આવેલ છે. ઓકે, સ્થાન આપેલું છે અહીંયા, તો તેની ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા રહેલી છે, તો ગતિનું માપન કરવાનું છે. ઓકે, તો આપણે સૂત્ર યુઝ કરીએ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ્સ ટુ ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ h/4π
ઓકે, અહીંયા શું છે, વેગ ગણવાનું છે, વેગમાન નથી, તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ h/4πm. અહીંયા ડેલ્ટા એક્સ આપણને આપેલું છે ને, ડેલ્ટા એક્સ ઇલેક્ટ્રોનનું સ્થાન આપેલું છે, ડેલ્ટા વી શોધવાનું છે, તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ્સ ટુ h/4πm ઇન્ટુ ડેલ્ટા એક્સ. એચની વેલ્યુ પ્લાન્ક અચળાંક છે 6.626 ગુણ્યા 10⁻34 અપોન 4 ગુણ્યા પાઈ, પાઈની કિંમત 3.14 ગુણ્યા એમ, દળ કેટલું છે ઇલેક્ટ્રોન માટે છે તો 9.1 ગુણ્યા 10⁻31 kg, અને ડેલ્ટા એક્સ 0.1 એંગસ્ટ્રોમમાં આપેલું છે, આપણને મીટરમાં ફેરવવાનું છે તો 10⁻10. ઓકે, કેલ્ક્યુલેશન કરીને આન્સર આવી જશે. ઓકે, શેમાં આવશે, મીટર પર સેકન્ડમાં આવશે. બસ ખાલી સૂત્ર લખીને કરવાનું હતું. કોયડો 2.16માં છે કે એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે, તો એમ ઇઝ ઇક્વલ્સ ટુ 40 ગ્રામ છે, પણ ગ્રામમાં ના ચાલે કેમ કે જે પ્લાન્ક અચળાંક હોય છે ને એચ, એનો એકમ જૂલમાં હોય છે અને જૂલમાં કેજી બી આવે, તો કેજી કેન્સલ થાય, એના માટે આપણે ગ્રામને ફેરવીએ છીએ કેજીમાં, તો 10⁻³ વડે ગુણવું પડે, તો આ થઈ ગયું કેજીમાં. અને વેગ આટલું છે, જો વેગ 2%ની ચોકસાઈથી માપી શકાય, મતલબ કે વેગ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ્સ ટુ 40/2%, 40/2%, તો મતલબ 2/100 ઇઝ ઇક્વલ્સ ટુ 0 કેન્સલ, 5 2 10. ઓકે, એ ભગવાન, અહીંયા 40 નહીં લખેલું, અહીંયા 45 લખેલું હોય. 45 ગુણ્યા આના 2% ભાગ્યા 100, 50, 5 દાન 10, 5 9 45, 9 ભાગ્યા 10, 0.9 વી મીટર પર સેકન્ડ. તો સ્થાનમાં અનિશ્ચિતતા ગણો, ડેલ્ટા એક્સ ગણો. અગેન સૂત્ર ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ્સ ટુ h/4π, પણ આ વી છે તો એમ મૂકવો પડશે, ઇઝ ઇક્વલ્સ ટુ શું આપેલું હોય, ગણવાનું શું, ડેલ્ટા એક્સ ગણવાનું હોય, તો ડેલ્ટા વી નીચે આવી જશે. ઓકે, ડેલ્ટા વીની કિંમત મૂકીએ 0.9 ગુણ્યા 4, 3.14 ગુણ્યા એમ, દળ કેટલું છે 40 ગુણ્યા 10⁻³ એચની જગ્યાએ 6.626 ગુણ્યા 10⁻34 જૂલ. જે આન્સર આવે એ આપણને શું ગોતવાનું છે, ડેલ્ટા એક્સ, તો જે આન્સર આવશે એ મીટરમાં આવશે. ઓકે, હવે થોડી વાત કરીએ બોહરના નમૂનાની ખામીઓની. તો અહીંયા ધ બ્રોગલી એ જે આપ્યું અને જે આપ્યું હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, હાઇઝનબર્ગે કહ્યું કે એક્સ એટલે કે સ્થાન અને વેગ એકસાથે માપી ન શકાય, પણ બોહરે શું કહ્યું કે ખબર કે પરમાણુ હતો તો એની આપણે ત્રિજ્યા ગણી હતી, મતલબ એનું સ્થાન, અને બોહરે કહ્યું હતું કે જે સ્થાન છે આપણે ગણી શકીએ. બીજું આપણે ત્રીજા પરથી સ્થાન ગણ્યું, અને એનસીઈઆરટી બુકમાં એવું પણ લખેલું છે કે આપણે વેગ પણ ચોક્કસ રીતે માપી શકીએ, અને એણે ઇલેક્ટ્રોનનું વેગ માપ્યું હતું 2.18 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. તો બોહરે કીધું કે બધું ફિક્સ છે, પણ હાઇઝનબર્ગે કીધું કે બધું ફિક્સ નથી. ઓકે, બીજું આ જે બોહરનો નમૂનો છે એ કોના માટે લાગુ પડતો હતો, હાઇડ્રોજન માટે અને હાઇડ્રોજન જેવી સ્પીસીસ માટે, એટલે કે જેના પાસે એક ઇલેક્ટ્રોન હોય, લાઈક હાઇડ્રોજન, હિલિયમ પ્લસ, પર હિલિયમની વાત કરીએ તો એના માટે નહોતો. અગેન લિથિયમ +2, તો જેના પાસે એક ઇલેક્ટ્રોન હોય એના માટે જ આ વેલિડ હતો, તો આ પણ થોડીક ખામી હતી. ત્રીજું, તેમણે હાઇડ્રોજનનો વર્ણપટ રજૂ કર્યો હતો, આપણે વર્ણપટ ભણ્યા છીએ. ઓકે, તો એ જે વર્ણપટની રેખાઓ છે એ
ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ફેલાઈ જાય છે. ઓકે, ચુંબકીય ક્ષેત્રમાં ફેલાય તો આપણે એને કહીએ છીએ જીમેન અસર. શું કહીએ છીએ? જીમેન અસર. અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ ફેલાઈ જાય તો એને આપણે કહીએ છીએ સ્ટાર્ક અસર. ઓકે, તો એ ફેલાઈ કેમ જાય છે એ પણ એ સમજાઈ ન શક્યો. ચોથી વસ્તુ કે જે વણપટ છે એ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી આપણે જોયું તો એકદમ માઇક્રોસ્કોપિક લેવલે આપણે જોયું તો રેખાઓ છે ને એ ડબલેટ હતી, મતલબ કે રેખાઓ પાસે જોડાઈ હતી. ઓકે, એ હાલ ખબર પડી કે એ ડબલેટ હતી એટલે કે પાસે હતી. એ પણ બોહરનો નમૂનો સમજાવી શક્યો નહીં. તો આ બધી ખામીને કારણે બોહરનો નમૂનો થોડોક નીચો ગયો અને પછી બીજો નમૂનો આવ્યો જેને આપણે કોનાથી ઓળખીએ છીએ? પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો. ઓકે, જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.